શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મામાની ડેરી પાસેની આંગણવાડીની ખખડગજ હાલતને લઈને બાળકો પર જોખમ તોળાઈ રહ્યું છે। ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા બાળકો વધુ સારી રીતે ભણી શકે એ માટે યથોયોગ્ય પગલાં ભરી રહ્યા હોય ત્યારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મામાની ડેરી નજીક આંગણવાડી આવેલ જેની હાલત ખખડગજ થઈ ગઈ છે, ત્યારે શાળા પ્રવેશોત્સવના આ સમય દરમિયાન આંગણવાડીમાં જવા તેમજ આવવા માટેનો દાદરો જ ન હોય અહીં બાળકોને અવરજવર કરવું ભારે મુશ્કેલ પડી રહ્યું છે। ઉપરાંત આ આંગણવાડી નજીક સફાઈના અભાવે અસહ્ય ગંદકીના થર જામેલા હોય અને અહીંના સ્થાનિક લોકો ગંદકી અને અવ્યવસ્થાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે માસૂમ બાળકો જ્યાં ભણવા જાય તેની નજીક જ અસુવિધા હોય તો બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસર પડી રહી છે। આંગણવાડી તેમજ આસપાસના વિસ્તારની ગંદકી તેમજ અન્ય સમસ્યાઓ તાકીદે પાલિકા દૂર કરે તેવી રહીશોની માંગ છે। સમસ્યા અંગે લોકોએ અનેક રજૂઆત કરેલ હોય પરંતુ હજી કોઈ નિર્ણય આપ્યો નથી। समस्या काई नहीं आई बाल मंदिर है અને બાળકોને મૂકવા જાવીને તો બાલ મંદિરના દાદરા એકે હારા નથી। ચંદ્રિકાબેન ને કેટલી ફેર રજૂઆત કરી કે તમે સરખું કરાવો તો કે અમારું કાઈ ન હાલે, અમારું માનતા નથી, સરકાર એમનું ન માને, એ સરકારી નથી તો એ નથી માનતા। એને જ્યારે મૂકવા જાય તો 3 ફેર મારો છોકરો પડી ગયો, ITI નું ફોર્મ ભરવાનું કીધું ને તો ચંદ્રિકાબેન ડેલી મારો છોકરો જાય છે, લતાળાને બધાને ખબર મૂકવા આવતો ITI નું ફોર્મ મને ન ભરી દીધું। અત્યારે ચોખ્ખી ના પડી, અત્યારે મારા છોકરાને મેં સરકારી સ્કૂલમાં બેહાડ્યો કારણ કે ITI નું ફોર્મ ભરવા હતું। અમે ગરીબ માણસ ક્યાંથી લઈ આવી સરકાર પ્રાઇવેટમાં બેહાડવાના પૈસા? ખૂટિયાને નાસ્તો આવે, નાસ્તો વધારે ખૂટિયાને ખવડાવે, ખૂટિયા વજનથી નળ તૂટી જાય તો એમ કે તમે તોડ્યો, એટલે અમે કઈ હું એદા જોઈએ કે બાલ મંદિરના છોકરા હાટું અમે નળ તોડી નાખવી? ઉકેડો બંધ કરી દીધો, અમારે મૈયત થઈ ગયું છે, અમે કેટલા 15 દી થી ઉકેડો બંધ કરી દીધો તો મન પડે એમને હાકી લીધા અત્યારે બોલવા ગયા ને તો શું કહે છે તમે ઈ કે તોડી નાખ્યો, પોતાનો નળ તૂટી ગયો છે તો એમને રજૂઆત ન કરે? અત્યારે બાળકને મેકવા જાવ કેવી પરિસ્થિતિ છે? ગંદકીમાંથી હાલવું પડે, ગંદકી હોય ને ગાયું ખૂટિયા બેઠા હોય, ફરીને જાય તો ન્યાય એટલો ત્રાસ છે, તમે મચ્છર નહીં જોઈ શકો। બેનને રજૂઆત કરાવી તો શું કીધું? બેન એમ કે અમે રજૂઆત કરી છે, થાશે 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 એમ કરે છે। અને ટેલર તમે લખાવો તો સરકારી કોનું છે? રસ્તો ઈ લોકોની બાલ મંદિર સામે રહે છે, બરાબર છે? યોગેન્દ્રસિંહ ચુડાસમા ધોળેલા। કઈ જગ્યા રહ્યો છે અને શું સમસ્યા છે? કુંભારવાડા 463। સમસ્યા શું છે કાકા? સમસ્યા અમારે એ છે કે અહીંયા છે ને કચરો બધા નાખે છે અને તમને કહું કેન્દ્ર પાસે છે, બાળકો છે, હવે એને તમને કહું બીમારી લાગે સમજ્યા, અને નળ બળ તૂટી ગયા છે, કોઈ રિપેર કરવા આવતા નથી, અને અહીંયા અમને 2 ટ્રેક્ટર નખાવી દે તો એને હાલવાનો રસ્તો થઈ જાય। છોકરાને કેવી પરિસ્થિતિ છે જવા માટે અને આવવા માટે? છોકરાઓને પાણીમાં ગારામાં થઈને જવું પડે। કેટલા સમયથી છે આ તો ઘણા સમયથી છે, ચોમાં હું બેઠું ત્યારથી છે। બરાબર। આ કેન્દ્રને મેડમને રજૂઆત કરવા ગયા તો શું કહે છે મેડમ લોકો? હવે એ લોકો કોઈ જવાબ નથી આપતા। કેવો જવાબ આપે છે તમને? કે અમે કરશું એમ કે છે। ઓકે, રજૂઆત કરી છે, આ બેન ને અમે કીધું, આ કેન્દ્ર વાળા બેન ને કીધું। શું નામ છે કેન્દ્ર અકાલી બેન નું નામ? નિમ્બા। એ શું કહેવામાં આવે છે? ઈ કે અમે ઉપર રજૂઆત કરી છે, 3 ફેરી રજૂઆત કરી છે, 3 ફેરી, પણ એ કોઈ આ જો આ તમને કહું લાઈને તૂટડી છે, તમે જુઓ। મારું નામ છે રાધનપુરી કુદરુમ નિશાબેન, હું કુંભારવાડામાં રહું છું। રૂમ નંબર 467 પાસે બાલ મંદિર છે, ત્યાં એકલી ગંદકી ને એકલો ઉકેડો ત્યાં છે, ઉકેડો તમે સાફ કરાવી નાખ્યો પણ બાલ મંદિરનો નળ તૂટી ગયો છે। અવારનવાર હવે બેનને રજૂઆત કરીએ છીએ પણ એ બેન કાંઈ સાંભળતા નથી, અને નળનું પાણી અહીંયા ખાડા છે એટલે ભરાઈ જાય છે તો એકલી ગંદકી થાય છે, બાળકો બેહે તો કેટલા મચ્છરો થાય છે, પણ એ બેને અત્યારે એના બાલ મંદિરનો નાસ્તો એ બેને ત્યાં ઉકેડામાં નાખ્યો, એ બેને કઈ સાંભળતા નથી પાણીનો કોઈ વ્યવસ્થા કરાવતા કે પાણી બંધ થઈ જાય, બરાબર છે? તો આ બાળકોને શું સમજવાનું? અત્યારે મચ્છરોની અંદર બાળકો કેટલા મરી ગયા મચ્છર કડવાથી, એ તમે જોવો એમ। આ તમે અહીંયા સરસ સુવિધા કરી દો, કાંઈ સગવડ સારી કરી દો। બાળકને મેકવા જાવ તો કેવી સુવિધા છે અને કેવી
પરિસ્થિતિ છે? બાળકો ચડી શકે ને એવી પરિસ્થિતિ ખરાબ છે ત્યાં. પેલા જ દાદરો ઊંચો છે, બરાબર છે. ત્યાં હમણાં થોડા દિવસ પહેલા મેં 2 પથરા મુકાવ્યા ઈ ભાઈ પાસે કે બાળકો ચડી શકે. બાળકો ચડવા જાય તો પડે જ નીચે, આટલો દાદરો ઊંચો છે. અરવિંદ મૂકવા પછી ના કે રજૂઆત કરવા ગયા તો શું કીધું ના? તો ઈ બેન કઈ સાંભળતા જ નથી. શું કહેવા માંગે છે? ઈ બેન એમ કે છે બાળકોને કઈ તકલીફ નથી ને વાલીને તકલીફ નથી, તમને શું તકલીફ છે? બરાબર. તમારા બાળકો અહીંયા લત્તાના કેટલા જાય છે ના? ઘણા બાળકો જાય છે. અત્યારે ન્યાય લોકોની કામગીરી ચાલુ છે ચંદ્રિકાબેન ને ન્યાય, એટલે બાળકો અહીંયા જાય છે. પણ જ્યારે બાળકોને અત્યારે એમ કે અત્યારે ઓછી જગ્યા છે તો તમે ન આવો, પણ જ્યારે સહી જોતી હોય ને કે બાળકોની ગેરહાજરી કે આ તે આઈટીઓમાં ફોર્મ ભરવું હોય ત્યારે ચંદ્રિકાબેન એમાં ધ્યાન નથી દેતા. અત્યારે બાળકોને રજા છે, થોડાક દિવસ આવવા દે છે, મોટા બાળકો હોય અને ચંદ્રિકાબેન. પછી તમારી માંગ પૂરી નહીં તો તમે શું કરશો આગળ? અમે આગળ પગલાં લેશું. ઓકે.